સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે સુરતમાં શું છે લોકોના મિજાજ અને શું છે સ્થાનિકોની સમસ્યા? TV13 ગુજરાતીએ જાણવા માટે સુરતવાસીઓ સાથે સંવાદ કર્યો છે. જોઈએ આ ખાસ રિપોર્ટમાં. સુરત એટલે રાજ્ય અને દેશમાંથી આવતા લોકો માટે રોજગારીનું કેન્દ્ર. ત્યારે શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે. લોકોને મળતી પ્રાથમિક સુવિધાને કારણે ચૂંટણીમાં હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે લોકોને પડતી સમસ્યા અને છેલ્લા 5 વર્ષોમાં થયેલા વિકાસના કામો અંગે માહિતી મેળવવા TV13ની ટીમે વોર્ડ નંબર 5માં પહોંચી. સમસ્યાઓ ત્યારે રાશન કાર્ડની પણ ઘણી બધી છે, જો કે જોઈ તે આપતા નથી અને બંધ થઈ જાય છે. અને બીજી અમારે અહીંયા જે રસ્તો બનાવી જાય છે ને, એ રસ્તો જે વરસાદ આવે કે 4 મહિના થાય એટલે હતો ને એવો પાછો સાફ થઈ જાય. અને રસ્તો અમારે જોઈએ એવો છે નહીં, એ રસ્તો અમારે બનાવીને સારો આપે એ માટે સમસ્યા છે. અને આ બાજુ સ્કૂલ સારી બને, કોઈ કૃષ્ણકુંજ જેવું છે એવું ગાર્ડન જેવું બને ગોઢિયા માટે, અને સ્કૂલ સારી બને એવી અમારી માંગ છે. અત્યારે સ્કૂલમાં ફી બહુ વધારે છે, ત્યાં નાના માણસો ભરી શકે એમ નથી, બહુ મંદી આવી છે. એટલા માટે સ્કૂલમાં તમે અરજી કરો કે ફી ઓછી કરે. સરકારી શાળા છે પણ એમાં નંબર નથી લાગતો. અત્યારે સરકારી શાળામાં નંબર લાગવો બહુ મુશ્કેલ છે. ચૂંટણી આવી રહી છે તો ત્યારે બધા આવે છે, પણ પછી બધા જતા રહે છે, કોઈ આવતું જ નથી સામું જોવા. સમસ્યા ઘણી બધી છે. અહીંયા રોડ રસ્તા પણ સારા નથી અને ઘણી બધી એવી તકલીફો છે જે સ્ત્રીઓ માટે પણ સેફ નથી, જગ્યા પણ સારી નથી, કોઈ સુવિધા જ નથી. આ વિસ્તારની મહિલાઓએ ચોપાટી, રોડ, શાળા અને વૃદ્ધોને બેસવા માટે શાંતિકુંજ ગાર્ડન બનાવવાની આશા વ્યક્ત કરી. તો છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરે વિકાસ કર્યો, પરંતુ જે કામ થયા તેમાં રસ્તાઓ થોડા જ સમયમાં ખરાબ થયા હોવાનું લોકોએ જણાવ્યું. અગાઉના 5 વર્ષમાં કોઈ કોર્પોરેશન કે કોઈએ ધ્યાન દીધું નથી. બસ 2 વાર આ રોડ બનાવી ગયા, એ હલકી રિક્ષાનો બનાવી ગયા. 4-6 મહિનામાં તૂટી જાય, ચોમાસું જાય એટલે એની હાલ પાછા. એ માટે થોડુંક કોર્પોરેશનને ધ્યાન દેવાની જરૂર છે. લોકો પોતાનો મત આપવા તૈયાર છે, પરંતુ કોને? જે તેમની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શકે તેમને. સ્થાનિકોનો સંદેશ સ્પષ્ટ છે. હવે કોઈ પણ મત માંગવા આવે તો પહેલા તેમની રોડ મુખ્ય માંગણી સ્વીકારો, તેમના મતને લઈ જાઓ. હાલમાં સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી પ્રાથમિક સુવિધાઓ માટે થતી હોય છે કે જે પોતાના વોર્ડની અંદર પ્રાથમિક સુવિધા આપી શકે તેવા કોર્પોરેશનની ચૂંટણી થતી હોય. ત્યારે હાલ TV13ની ટીમ ફૂલપાડા વિસ્તારમાં આવી છે કે જ્યાં સુવિધાઓનો અભાવ છે તેવા સ્પષ્ટ દ્રશ્યો જે છે તે જોવાઈ રહ્યા છે. અત્યારે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોનનું જે આંગણવાડી નંબર 60 છે, આ જે ફૂલપાડા વિસ્તારમાં આવેલું છે, આ ધરતીનગરની આંગણવાડી છે, ત્યાંની જે પ્રકારે આ દિવાલ જે છે તે જોઈ શકાય છે. ગમે ત્યારે પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. અંદર શાળા જે આંગણવાડી છે તેની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો સાથે સાથે પાયાની જે કહી શકાય કે આ ભારતનું ઘડતર જે પ્રકારે બાળકો છે તેમના માટે પણ આ પ્રકારે સુવિધા નથી. બાજુમાં જ જે પ્રકારે કચરો છે તે પણ જોઈ શકાય છે. સોસાયટીની અંદર આ પ્રકારે કચરો છે. આ બાજુમાં જ જે પ્રકારે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે ટોયલેટ બ્લોક છે તે પણ જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા હોય તે રોડ રસ્તાની પણ ખૂબ જ ખરાબ હાલત છે. ઝાડકાંતિ મેદાનની પાછળનો આ ભાગ છે કે જ્યાં આ પ્રકારે રોડ રસ્તા જે છે તેની પણ હાલત ખરાબ છે. અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે એક જ બાજુનો રોડ છે તે જોવા મળી રહ્યો છે, બીજી બાજુનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. ઘણા સમયથી આ રોડની સમસ્યા છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી. હવે આવનારું ઇલેક્શન જે આવી રહ્યું છે અને આ ઇલેક્શનમાં જે પ્રકારે લોકો કોના પર કરસ ઢોળે છે, કારણ કે જે પ્રકારે કોર્પોરેટરોને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેટર દ્વારા યોગ્ય કામ નથી થતા હોવાના આક્ષેપો પણ થયા છે. હવે જોવાનું રહે છે કે આ ઇલેક્શનમાં લોકો કોના પર પસંદગીનો કરસ ઢોળે છે અને કોને વિજેતા બનાવે છે. કેમેરામેન જય મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.